કહેવાનો મારો મિનિંગ ઈ છે કે માં હોય મોટે બોલું માં એ હાથે નાનપણ સાંભળે એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા એ આ જનેતાને હું એટલા માટે કહું છું. આ દીકરીઓને મારે કહેવાનો અર્થ એટલા માટે છે કે તમે એમ કહો ભગવાન મને હારો દીકરો દે શું અહીંયા ગોદામ છે હે અહીંયા દુકાન છે? હારા દીકરા બાપુ માં સંસ્કાર આપે તો જ હારા દીકરા થઈ શકે, બાકી એમના તમે હારો દે એમ કરી મેળ ન પડે. પણ હું તો બહેનોને ખાસ વિનંતી કરું, હાથ જોડીને કહું, હું કોઈ સલાહ દેવા તમને આવ્યો નથી અને મારી સલાહ તો શું મારી લાયકાત હતી હું તમને સલાહ આપું. પણ મારો કહેવાનો મારી વાતની અમુક બાપુ નોંધ કરજો અને એનો અનુભવ કરજો. હું કોઈ પાવરની વાત નથી કરતો, પણ તમારે સારા સંતાન જોઈએ ને તો મારી એક જ ભલામણ છે કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને સંતાન થાય એવું આ ટેકો દેવું દીકરો ન થાય તો બાપુ મારું નામ તમે જોડો ઘા કરજો. હારા દીકરા તો થાય. મારા વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય તો અહીંયા કઈ હારા વાઈટ ન હોય દીકરાની. એ તો ઠીક છે, પછી કહેવાનું હોય અમુક એ ભગવાન એકાદો દીકરો દે, અમે દીકરા વગીરના છીએ. તો અમુક એમ કે હે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ કે હારા આવે આ દીકરા આવે ફાયદો છે કે નો આવે ફાયદો છે. ભગવાન પાસે બાપુ માગજો એકાદો દીકરો, પણ એને કહેજે કે ગોપીચંદ ને ભરથરી જેવો કા દીકરો આપે, ગંગા સતી પાનબાઈ જેવી દીકરી આપે, હાથ પેઢીઓના નામ ઉજળા કરી દે. એટલા જ માટે કહું છું બાપુ દીકરીઓનું સમર્પણ છે બાપુ, એનો ત્યાગ છે. માનું બાપુ છે ને પદ ટોચે છે. 9 મહિના મા બાપુ ઉદરમાં સંતાનને રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને વાય નામ બાપાનું લાગે. બોલો, માનો ભોગ છે એટલો બાપનો નથી. આખી દુનિયાને ખબર, એમાં હું આવી જાઉં ને મારે લાગુ તો પડે જ ને કે મને તો એમ થાય કે માએ જે સમર્પણ કર્યું છે એ બાપે નથી કરેલું, તો આની વાય માનું જ હોવું જોઈએ, બાપનું ન હોવું જોઈએ. પણ માએ ત્યાગ કરી દીધો કે આની વાય એના બાપાનું રાખો. કોકે પૂછ્યું કે પણ તારો આટલો ભોગ અને બાપનું નામ શું કામ? કે આ કદાચ કપાતર પાકે અને કોથળીઓ તોડીને ધૂળીમાં માથું ગાલીને પડ્યો હોય, કોઈક એમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળી એમ જીવ નહીં રે, 9 મહિના ઉદરમાં રાખ્યો, મારું કાળજું ફાટી જાય, એની વાય એના બાપાનું રાખો. આને સમર્પણ કહેવાય. અને હારા દીકરા છે ને એ માન ખબર છે કે આની વાય મારું જ રખાય. હારા દીકરાની વાય જનેતાનું છે. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા માના માં છે ને ઉપર બેઠી બધે ધજા મહારાસુર પાવાગઢ ચોટીલા બધે જ્યાં જાવ ત્યાં માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલા માટે. બાપા બધા ભોંયરામ છે, ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમુદા બે માન બાપમાં ધરતીનો. હું તો એમ કહું કે જનેતા જો જીવતી હોય તો એક વાગે હાનનું ટાણું હોય અને માં બેઠી હોય એની પાસે જઈને કોક દીક પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેટલી હતી બાપુ, કોક દીક પૂછજો તો તમને માની વેદનાની ખબર પડે. રામ, હું કોઈ ભલામણ નથી કરતો આવા માંડવા નાખો, મંદિર બનાવો, આ કરો તે કરો, હું કોઈને કહેતો નથી. મારો પ્રોગ્રામ ગમે ત્યાં હોય ને હું મારી એક જ હાથ જોડીને વિનંતી કે માને બાપને બાપુ જાળવજો. માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય કોઈ છે જ નહીં. અને તમારા મા બાપને તમે નહીં જાળવો ને તમારી પ્રજા તમને નથી જાળવવાની લખવું અહીંયા લખી લેજો. તમારા માત પિતાથી તમે છો, મારા માત પિતાથી હું છું. માત પિતા તમે ચૂકી ગયા સેવામાં એટલે સમજી લેજો કે તમે કરોડ રૂપિયાના આસામી હોય તો બેકાર ધૂળ કહેવાય. કારણ કે મને તમને આપણા જન્મ વખતની ખબર નથી કે માએ શું વેઠ્યું છે. એ વેદનાની જો આપણને ખબર હોય ને તો આ માવડીઓ રોટલા વગરની આટા નો મારતી હોય. લાખો રૂપિયા કરોડો રૂપિયાના દાન આપે ને ઘરે માન બાપ જો રોટલા વગરના વરાળું કાઢતા હોય જિંદગીમાં નો ગાડી હાલે. રામ, 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય. બોલો, લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. કાંટો રામ કરવાની જરૂર આ તો કે તમને ન ખબર પડે, તમને એમ જ કરે. બોલો, એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા. અમને ખબર છે પણ જાવું ક્યાં?
અરે મારા રામ માન બાપે તો આપણા જીવન માટે દેહના કોથળા કરી નાખ્યા, કોથળા ભલામણ. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. અરે શું માન બાપે બાપુ તમને ને મને સમજ. એક જનેતા પોતાના ઉદરમાં 9 મહિના રાખે, એને આમ હાલતી હોય, માંસ હાલતી હોય તો બાપુ આમ ઉતાવળો પગ ન મૂકે બાપુ, પોતાના સંતાનની તકલીફ ન પડે એના માટે રહી અને આમ પગલા હોત ધીરે ધીરે ભરતી હોય. અને જન્મ આપ્યા પછી બાપુ લોહીનું દૂધ કરીને તમને મને પાતી હોય અને આવડો મોટો ઉછેર કરતી હોય ને જો માં રોટલા વગેરેની આટા દે, જિંદગીમાં તમારા દાણા જોવરાવો એટલે જોવરાવો, જો કાંઈ તમારો મેળ પડે તો કોઈ દી નો પતે. માના ઋણમાંથી બાપુ કોઈ દી. પછી ઘણા નથી આમ ફોટા માના બાપાના ફોટા મરી જાય ને પછી ફોટા પાય ઓલા રોટલા કરી કરીને દેખાડે. અમે કે ધરાવીને પછી જમવીશ. આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું. આ ભૂખ્યા માર્યા છે ને હવે શું ફોટાને દેખાડો છો? ભૂખ્યા માર્યા હોય ને દુનિયાને પછી દેખાવ કરે. આમ થાળીઓમાં રોટલા ને શાક ને દાળ ને ભાત ને મૂકીને પછી આમ ફોટા પાય મૂકે. એમે પેલા ધરાવી, પેલા ધરાવવાનું હતું તાર ધરાવ્યા નહીં. નથી કોકની શમશાન યાત્રા નીકળી હોય તો આમ ભાળી જાય ને કે શમશાન યાત્રા હાલો હાલો ટેકો દે. આ ટેકા ન દીધા એમાં જ મર્યા છે. હવે હું ટેકા દેવા હોય? ટેકા હાટું બજારા લબડી રહ્યા હતા. નથી હોય જીવતા તારે હોતું નથી. એટલે માણા વખાણ મર્યા પછી જ કરે છે કે માણા બહુ સારો હતો પણ જીવવા દીધો જ નથી. એને હજી જીવવું હતું, માર્યો છે ભૂંડી હાલે છે પછી વખાણ કરે બધા. અરે બાપુ ભાઈ નો હું તો 18 વણમાં કહું બધા ભેગા રહીને મોજ કરો, જીવન કાલ ખૂટી રહે કાંઈ વાતમાં છે નહીં. માણા જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે એની વચ્ચે ઠેકડા મારવાનું છે બધું. ને બધું માં તૈયાર ન કરી રાખે. આપણો જન્મ થયા પહેલા જનેતા ઉદરમાં સંતાન હોય અને તરત જ બધી માં તૈયારી કરી રાખે. ખોયા ને ગોદડા ને ઘોડિયા ના તેને બધું માં તૈયાર જ રાખે કે મને ભગવાન કઈક આપશે. એના માટે બધી માએ તૈયારી કરી રાખી હોય. અને 60-100 વર્ષ જીવન પછી જવાનું ટાઈમ થાય તારે બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. તા પહેલી છેલ્લી 2 તૈયારી છતાં વટલી નહીં કરી રાખી હોય. પણ આ માઇલ પાવેલું હું થોડુંક કરે ને, હું થોડુંક ભણી ગયા હોય એમાં વળી ભગવાને થોડુંક ધોરું સાંભળું આપ્યું હોય, થોડાક છૂટા આપ્યા હોય, થોડીક સંપત્તિ આપી હોય તો તમે જોવો તો નકરા ઠેકડા. આપણે કોઈની જરૂર નથી, આપણે કોઈને જરૂર નથી. તું મરીશ તાર 4 જણા નહીં જોવે? હાલીને જઈશ? અહંકાર કહે છે મારે કોઈની જરૂર નથી, અનુભવ કહે છે મારે ચપટી ધૂળની જરૂર છે બાપુ.